जय श्री कृष्ण विद्यार्थी मित्रों, આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે ઓક્ઝિલરી ઇક્વેશન ઓફ રિયલ એન્ડ ડિસ્ટિંક્ટ રૂટની આપણે વાત કરી હતી. એમાં આપણે સાબિત કર્યું હતું કે y ઇઝ ઇક્વલ ટુ c1 e રેઝ ટુ m1x પ્લસ c2 e રેઝ ટુ m2x પ્લસ c3 e રેઝ ટુ m3x પ્લસ અપ ટુ ડેટ આપણે એ સાબિત કર્યું હતી. એ સાબિત કર્યું હવે એના ઉપરથી આપણે કા શું છે મેળવ્યું y બરાબર એના બરાબર આપણે એટલે આપણે એના ઉપરથી હવે દાખલા જોઈએ. હું એક્ઝામ્પલ કે આનો મતલબ શું છે c1 એ કોન્સ્ટન્ટ છે, એક વેલ્યુ એક કોન્સ્ટન્ટ વેલ્યુ છે e રેઝ ટુ m1x. આપણે m1 ને m2 આપણે ગોતવાના રહે એમાં, એટલે આપણે જોઈએ કે આમાં શું કહેવા માગે, એક્ઝામ્પલમાં શું મળે આપણે હું તો આપણે એક્ઝામ્પલ ફર્સ્ટ જોઈએ. રેડી આપણે એના માટેનું આપણે એક્ઝામ્પલ 1 જોઈએ. રેડી તો કે સોલ્વ ડી સ્ક્વેર વાય અપોન dx સ્ક્વેર માઇનસ 3dy બાય dx માઇનસ 4y ઇઝ ઇક્વલ ટુ 0. રેડી તો કે આ એક્ઝામ્પલ કેવા શું માગે હવે રેડી રેડી તો આપણે એક્ઝામ્પલ છે શું તો કે ગિવન સાબિતી કરી. રેડી આપણે એટલે ગિવન ઇક્વેશન in symbolic form. સિમ્બોલિક ફોર્મ મીન્સ શું કહે? સિમ્બોલિક ફોર્મમાં કીધું તો ગિવન ઇક્વેશન એટલે ગિવન ઇક્વેશન મીન્સ આ ઇક્વેશન એક રેડી એને સિમ્બોલિક ઇક્વેશનમાં આપણે દર્શન. સિમ્બોલિક ઇક્વેશન શું કહેવા માગે કે આપણે ઓપરેટર ડી સાબિત કર્યો. ઓપરેટર ડી કહેવા શું માગે કે ડી બાય dx ઇઝ ઇક્વલ ટુ ડી. રેડી એ રીતે ડી સ્ક્વેર અપોન dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ dx સ્ક્વેર. રેડી આ શું છે એક ઓપરેટર ડી છે. રેડી એ જ રીતના આપણે આમાં ઇક્વેશનમાં મૂકીએ. રેડી આ કિંમત આના બરાબર શું મૂકી શકીશું ને આના બરાબર આપણે શું મૂકી શકીશું. રેડી એટલે આપણે સાબિત કરીએ કે નામ આના બરાબર આપણે ડી સ્ક્વેર મૂકીએ. રેડી તો ફ્રોમ ઇઝ ડી સ્ક્વેર આ વાયના વાય. રેડી પછી અહીં 3 આના બરાબર આપણે શું મૂકીશું તો કે ડી માઇનસ 4 અહીંયા વાય ડી વાય માઇનસ 4 વાયના વાય માઇનસ 4y ઇઝ ઇક્વલ ટુ 0. હવે આ ઇક્વેશન છું રેડી કેના ઉપરથી છું કે સિમ્બોલિક ઇક્વેશન. સિમ્બોલિક ઇક્વેશન મીન્સ કે ડી સ્ક્વેર અપોન dx સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણે ડી સ્ક્વેર લીધા વાયના વાય અહીંયા 3 કોન્સ્ટન્ટ છે. આ ડી અપોન dx બરાબર શું લીધો તો ઓપરેટર ડીનો ડી વાયના વાય માઇનસ 4y ઇઝ ઇક્વલ ટુ 0. એ રીતના આપણે કરતો જોખમી. હવે આ બધામાંથી આપણે સામાન્ય શું નીકળ્યા? પહેલી વાત તો એ નીકળે કે સામાન્ય શું નીકળે તો કે વાય. આ પદ છે એમાંથી આપણે સામાન્ય શું નીકળશે પહેલાં તો કે વાય કાઢી સામાન્ય. તો આમાં ડી સ્ક્વેર માઇનસ 3d માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. આ રીતના આપણે મળ્યું. રેડી ઇક્વેશન તો આપણે આ વાય છે એને આપણે સામેની બાજુ જવા દઈએ. સામેની બાજુ એટલે 0 છે ક્યાં તો શું થઈ જશે એનો મલ્ટીપ્લાયમાં આવશે અહીંયા આમ આની પાસે ઓપરેટરમાં છે તો એને 0 થઈ જશે. એટલે અહીં વધશે હું ડી સ્ક્વેર માઇનસ 3d માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. આ આપણે ક્યાંથી લીધું તો કે ઓક્ઝિલરી ઇક્વેશન. રેડી ઓક્ઝિલરી ઇક્વેશન છે એ શું કે માગે કે જે ઇક્વેશન હતું મેન એના ઉપરથી આપણે કેમાં કોરેસ્પોન્ડિંગ ઇક્વેશન એનો આ ઇક્વેશન છે એને કોરેસ્પોન્ડિંગ ઇક્વેશન શું થાય તો કે વાય છે એ સામેની બાજુ ગયો એટલે 0 છે. રેડી એ જ રીતના આપણે ઓક્ઝિલરી ઇક્વેશન શું કહેવા માગતો હતો કે સામેનો જી પણ હોય અચળ એના સામે બાજુ આવવા દેનો એટલે 0 થઈ જશે. એટલે હવે આ ઇક્વેશન છે એને આપણે શું કહેવું એને આપણે બે પાર્ટ પાડી દઈએ. આના સામાન્ય કરીએ કે આના બે અવયવ પાડીએ તો બે અવયવના શું થાય? બે અવયવ કરીએ ને તો ડી માઇનસ 4 ને ડી પ્લસ 1 એટલે શું થાય? એટલે આનો ગુણાકાર કરવાનો એને તો પાછું ડી સ્ક્વેર આવી છે માઇનસ 4d માઇનસ 4 ડી પ્લસ 1 એટલે માઇનસ 3d માઇનસ 4 ના રેડી એ રીતના કર્યું આપણે એનું તો કે આ છે એનો શું કરીએ ડી માઇનસ 4 ઇઝ ઇક્વલ ટુ
पर्सनल आपी दीजिए बधाने मल्टीप्लाई में से बधाने पर्सनल आपी दीधा ने d+1 = 0 डी अँ 4 से सामान्य बाजू जाए तो d = 4 नहीं d = आ सामान्य बाजू जाए तो -1 आप मळ्યું એ શું થયું તો કારણે આપણે m1 કહીએ અને આને આપણે m2 કહીએ આ m1 ને m2 આપણે કેમાં સાબિત કર્યા તો કે रियल एंड डिस्टिंक्ट रूट में रियल एंड डिस्टिंक्ट रूट में कई रीते साबित किया आपणे तो कि 2 रियल एंड डिस्टिंक्ट रूट શું છે તો કે m1 ને m2 2 रियल डिस्टिंक्ट रूट रियल एंड डिस्टिंक्ट तो एना આપણે इक्वेशन में મૂકવું હોય આપણે શું સાબિત કર્યું હતું इक्वेशन કે ધ solution of given equation will be of the form y = equation શું છે તો જોયો c1 e⁻m1x પ્લસ અહીં આપણે શું મળ્યું m1 ને m2 બેઝ પદ મળ્યા આપણે બે પદ મળ્યા રેડી એટલે આપણે ત્યાં સુધી લેવાનું રહે કે એટલું જ ઇક્વેશન લેવાનું રહે અનંત સુધી ન લેવાનું ન રહે આપણે અહીં ઇક્વેશન ટોટલ બેઝ છે m1 m2 તો એ જ રીતના આપણે ત્યાં અનંત સુધી નહીં લેવાનું એટલે c1 e⁻m1x પ્લસ c2 e⁻m2x આપણે એ બે ડિસ્ટિંક્ટ રૂટ લીધા कि ना रियल एंड डिस्टिंक्ट रूट तो हमें आप किंमत मूक दे हूँ m1 ने m2 ने तो के c1 e⁻m1 = 4x प्लस c2 e⁻m2 = -x आप शू मळ्યું कि c1 ने c1 and c2 आर्बिट्ररी कोन्स्टंट अपना c1 ने c2 अपना आर्बिट्ररी कोन्स्टंट से c1 ने c2 अपने बे आर्बिट्ररी कोन्स्टंट से तो આપણે શું મળી ગયું કે which is the general solution of the given इक्वेशन આપણે આ ઇક્વેશન થી મળી ગયું રેડી આપણે જો ફરી એક એક્ઝામ્પલ એક વાર સમજી લઈએ સોલ્વ ધી d2y d2y upon dx² -3 dy by dx -4y = 0 આપણે બધા એક્ઝામ્પલ હવે આ ચેપ્ટર ટોટલ 14 માર્કનું છે 14 માર્કનું ચેપ્ટર એક્ઝામમાં પૂછાય એમાંથી 14 मार्कना एक्जाम्पल ज है 14 मार्कना एक्जाम्पल ज है बधी आ रीतना ज एक्जाम्पल के एम सीम्बोल ज आवशे के आ रीतना इक्वेशन आपी गયેલા है एने આપણે પહેલા સિમ્બોલિક કરશું સિમ્બોલિક ઇક્વેશન કરશું એટલે આપણે આ રીતના મળશે સિમ્બોલિકમાંથી આ રીતના કરશું એટલે એનો પછી આપણે ઓપરેટર ઓક્ઝિલરી ઇક્વેશન કરશું ઓક્ઝિલરી ઇક્વેશનમાં આપણે y ને સામેની બાજુ જવા દઈએ એટલે 0 થઈ જશે પછી આપણે એના અવયવ પડશું બે અવયવ આપણે બે શું મળે તો કે આમાં આપણે અવયવ બે મળ્યા d-4 ને d+1 એવા બે અવયવ મળ્યા પછી આપણે બંનેને પ્રશ્નલ = 0 આપી દીધા રેડી તો આપણે બંનેને નાખ્યા બંનેને સામે બાજુ જવા દીધા એટલે આને -4 માઇનસ છે તો આ બાજુ જાય તો +4 છે અને +1 આની બાજુ છે તો આમ સામેની બાજુ જાય તો -1 છે તો d = 4 મળ્યા ને d = -1 મળ્યા m1 ने m2 આપણે એ બે આપણે m1 કહીએ આને m1 = 4 અને m2 = -1 એ ડિસ્ટિંક્ટ રૂટ કહું કે રિયલ રૂટ કહું રેડી બંને સમાન જ છે બે આપણે મળ્યા એના ઉપરથી આપણે ઇક્વેશન મૂકવાનું કે જનરલ સોલ્યુશનનું ડિસ્ટિંક્ટ રૂટનું કે y = c1 e⁻m1x પ્લસ c2 e⁻m2x = આપણે જ્યાં m1 ने m2 ની કિંમત m1 ની કિંમત મળી આપણે c1 e⁻4x ને
C2 e⁻⁻x એટલે જ્યાં m2 આને લીધો ને m1 આને લીધો. મેન પ્રોબ્લેમ એમ થાય કે આમાં આપણે એક્ઝામ્પલ છે એમાં આપણે અવયવ કઈ રીતે લેવાના વાત આવે તો એના બે અવયવ પડતો હોય તો અહીંયા સ્ક્વેર છે તો 2 જ અવયવ પડશે. અહીંયા ક્યુબ આવશે તો આપણે 3 અવયવ પડશે. તો 3 અવયવ પડશે તો આપણે આ જે ઇક્વેશન છે ડિસ્ટિંક્ટ રૂટનું ઇક્વેશન છે એ આપણે C3 સુધી લઈ જવાનું. C3 e⁻m3x સુધી લઈ જવું પડશે. તો આમાં આપણે 2 જ અવયવ મળે એટલે આપણે 2 ડિસ્ટિંક્ટ રૂટ જ લેવાનું છે. હવે આપણે એક્ઝામ્પલ સેકન્ડની વાત કરીએ. રેડી? એક્ઝામ્પલ સેકન્ડ. સોલ્વ d³ y dx ની ક્યુબ -7 dy/dx -6y = 0. સોલ્વ d³ y/dx³ -7 dy/dx -6y = 0. તો આમાં આપણે પહેલી વાત શું કરશું એક્ઝામ્પલને સાબિત કરવા માટે તો કે ધ ગિવન ઇક્વેશન ઇન ધી સિમ્બોલિક ફોર્મ ઇઝ. આને સિમ્બોલિક ઇક્વેશન દર્શાવવું હોય તો આપણે કઈ રીતે દર્શાવી શકીએ? સિમ્બોલિક દર્શાવી દે d³ y -7 d -6y = 0. આપણે આનો સિમ્બોલિક ઇક્વેશન કર્યું. રેડી? હવે આમાંથી આપણે સામાન્ય કાઢવું હોય તો શું નીકળે? સામાન્ય કાઢવું હોય તો y. રેડી? તો આપણે y સામાન્ય કાઢી લઈએ એટલે d³ -7d -6 × y = 0. હવે આપણે એનો ઓક્ઝિલરી ઇક્વેશન કરીએ. ઓક્ઝિલરી ઇક્વેશન આનું છે. આનું ઓક્ઝિલરી ઇક્વેશન શું થાય તો કે d³ -7d -6 = 0. આ એનું ઓક્ઝિલરી ઇક્વેશન છે. હવે આપણે જોઈએ કે આમાં ઇક્વેશન છે. રેડી? અહીં d³ -7d -6 = 0. આના ભાગ પાડીએ. આના હવે આપણે અવયવ પાડવા તો કઈ રીતના પાડશું તો કે d³ -7d -6 = 0. આના અવયવ આપણે વેસમાં એક પદ નથી કે આપણે d² વાળું પદ છે આપણે આમાં ક્યાંય દેખાતું નથી. રેડી? તો આપણે એમાં કરશું શું તો કે એક પદ આપણે પ્લસ વાળું ઉમેરી દઈએ, એક પદ આપણે -d² ઉમેરી દઈએ એટલે બે કેન્સલ થઈ શકે. એટલે આપણે એવી રીતના કરશું તો કે ઇટ કેન easily be seen that d is equal to -1 is a solution to this equation. આપણે d -1 શું છે કે d -1 લીધા નથી, કંઈ કિંમત આપણે લીધી નથી. આપણે આગળના એક્ઝામ્પલમાં લીધું હતું કે એને m1 કીધું હતું. રેડી? m1 = 4 આવ્યા હતા. એ જ રીતના અહીંયા d+1 છે = 0 છે. રેડી? એટલે એક એનો ફેક્ટર છે આખું આનો. આમાં આપણે ફેક્ટર હળી પાડશું ને આના તો આના ફેક્ટર આપણે પાડીએ આવ્યા d³ -7d -6 = 0. હવે આનું આપણે ફેક્ટર પાડશું કઈ રીતે પાડશું? d³ આપણે એક ઉમેરીને એક બાદ કરીએ. રેડી? એટલે +d² - d², એક પ્લસ કર્યો ને એક માઇનસ લીધો. રેડી? એટલે -d -6d એટલે ટોટલ 7d થઈ જશે માઇનસ પછી આપણે કરશું એમાં -6 = 0. આપણે બે ભાગ પાડી દીધાના 7d છે એને આપણે બે ભાગ પાડ્યા -d -6d એટલે આપણે બે પેર બનાવવાની છે બેની આખી. એટલે આ એક પેર છે, એક આ પેર છે ને એક આ પેર છે. આપણે આગળના એક્ઝામ્પલ જોયું એમાં આપણે બે પેર સાથે હતી. તો અહીંયા આપણે સ્ક્વેર વાળું હતું, અહીંયા આપણે ક્યુબ છે. અહીંયા સ્ક્વેર છે, અહીંયા ક્યુબ છે તો આપણે 3 મળશે. તો આપણે
आ इक्वेशन से एमांथी शुं सामान्य निकळशे डी स्क्वेर कॉमन काढी लीए तो आमां शुं वच्चे d+1 एटले बधायमांथी निकळशे d = -1 लीधा एटले आमांथी कॉमन शुं निकळशे के -d कॉमन निकळे तो अहीं वच्चे शुं d+1 अहींया आपणे -6 कॉमन काढी ल्यो तो शुं वच्चे d+1 = 0 अहींया बधायमां d+1 मळ्या रेडी एटले एक कॉमन वस्तु है बधाईने ये बधाने एक कॉमन काढ लीए पाछा d+1 कॉमन काढ लीए पछी आमां वच्चे हूँ d² - d -6 = 0 एक तो आपणे आनुं मळी गयुं के फैक्टर d-1 रेडी के d+1 = d -1 कीधुं एटले एक फैक्टर मळी गयुं। हवे आपणे आनो अवयव पड़शे तो शुं पड़शे आ एक तो है d+1 तो आपणे एक मळी गयुं। हवे आना अवयव पड़वे तो शुं करशुं कई रीते पड़शुं तो के d-3 ने d+2 આપણે એ બે અવયવ પાડીએ એ તો કોમન છે અને બે અવયવ આવે। હવે આ બધાને આપણે પ્રશ્નમાં આપણે કરી દઈએ કે d+1 = 0 d-3 = 0 ને d+2 = 0। હવે આપણે કરી દઈએ d અને સામાન્ય બાજુ જોઈએ d = -1 આને સામાન્ય બાજુ જોઈએ d = 3 आने सामने बाजू मूकी d = -2। हवे आपणे आने m1 = कही सकीए -1 m2 = कही सकीए 3 ने m3 = -2। हवे therefore complete solution of given equation will be of the form। तो y = આપણે શું લીધું હતું c1 e⁻m1x प्लस c2 e⁻m2x प्लस c3 e⁻m3x तो m3 सुधी मेळ्या आपणे एटले हवे आपणे m1 m2 ने m3 ની કિંમત મૂકી દઈએ રેડી तो કે c1 e⁻m1 ની કિંમત -1x प्लस c2 ने e⁻m2 ની કિંમત 3x प्लस c3 e⁻m3 ની કિંમત -2x આમાં c1 c2 c3 आर आर्बिट्ररी कोन्स्टंट। फरी बार पाछो आखो आपणे एक्जाम्पल समझी लीए सोल्व d³ अपॉन dx³ -7 dy/dx -6y = 0। આપણે પહેલા લાઈનો સિમ્બોલિક કર્યું ઇક્વેશન સિમ્બોલિક ઇક્વેશન આપ્યા બાદ એને સામાન્યમાંથી જે પણ સામાન્ય નીકળતું એ કાઢી લેવાનું એટલે સામાન્ય y કાઢી લીધા ગુણ એનું આપણે ઓક્ઝિલરી ઇક્વેશન કર્યું ઓક્ઝિલરી ઇક્વેશન આ મળ્યું બધા એક્ઝામ્પલમાં ઓક્ઝિલરી ઇક્વેશન સુધી બધી કોમન જ ગમે તે એક્ઝામ્પલ આપે એટલું તો બધા એક્ઝામ્પલમાં કોમન આવશે જ ગમે એક્ઝામ્પલ લો કે એને ઓક્ઝિલરી ઇક્વેશન સુધી કોમન જ બધું એક્ઝામ્પલ પછી ત્યાંથી બધી જુદું થાય કે આનું આમાં કેમ લીધું કે d = -1 d+1 = 0 હતા આપણે મેળાય તો એ રીતના મળશે। તો આપણે એનું ઇક્વેશન લીધું ઓક્ઝિલરી ઇક્વેશન ઉપરથી તો આપણે એના ફેક્ટર પડ્યા ફેક્ટરમાં આપણે એક વખત જે કિંમત આપેલ નથી આપણે d³ - 7d -6 = 0 હતા એમાં આપણે d² આપેલ નહોતા આ ઇક્વેશનમાં તો d² આપણે પ્લસ કર્યા ને એક વખત ઉમેર્યા ને એક વખત બાદ કર્યા ને આમાં टोटल 5 पद थता था एटले आपणे एनो पेर बनावी पड़े टोटल पेर बनावशुं एटले एने आपणे एक वखत -d ने +d उमेरी दीधा एटले आपणे पासे हता इक्वेशन में मळी जाय -7d एटले ई रीतना आपणे कर्युं तो के एमांथी बधामांथी d+1 कॉमन निकळ्या एना पासे d+1 कॉमन निकळ्या पछी आपणे वध्युं शुं आमां
ડી સ્ક્વેર માઇનસ ડી માઇનસ 6 આપણે જે ઇક્વેશનમાં વધ્યા એના પાછા ફેક્ટર પડ્યા બે એના ફેક્ટર મળ્યા ડી માઇનસ 3 ને ડી પ્લસ 2 બે ફેક્ટર મળ્યા ટોટલ એ જ રીતના આપણે ડી પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 0 લીધા અને ડી માઇનસ 3 ઇઝ ઇક્વલ ટુ 0 લીધા અને ડી પ્લસ 2 ઇઝ ઇક્વલ ટુ 0 લીધા આ એના પછી આપણે ઇક્વલ ટુ આપી દીધું કે આને સામે બાજુ મોકલીએ તો શું થાય કે -1 અને +3 અને -2 એ જ રીતના ઓપરેટર ડીને આપ્યું એ જ રીતના આપણે ડિસ્ટિંક્ટ રૂટને કહીએ તો એ ડિસ્ટિંક્ટ રૂટમાં m1 ઇઝ ઇક્વલ ટુ -1 એ જ રીતના એ રીતના આપણે આપ્યું પછી સોલ્યુશન કર્યું એનો સોલ્યુશન આપણે શું હતું કે y ઇઝ ઇક્વલ ટુ c1 e રેસ ટુ m1x પ્લસ c2 e રેસ ટુ m2x પ્લસ c3 e રેસ ટુ m3x એવી રીતના 3 પોઈન્ટ સુધી લઈ ગયા કે આપણે અહીંયા ક્યુબ આપણી ગયેલ છે રેડી તો એ જ રીતના આપણે મળ્યું c1 e રેસ ટુ કિંમત મૂકી દીધી આપણે આખીને ને આપણે c1 c2 c3 ને આપણે આર્બિટ્રેરી કોન્સ્ટન્ટ કીધા આપણે જે મળ્યું જોઈએ જનરલ સોલ્યુશન જે આપણે સાબિત કરવા માગતા હતા એ જનરલ સોલ્યુશન આપણે મળી ગયું